હા સારી એવું નથી તમે આખો દી વગાડો પણ તમારા પૂરતું આખો દી વગાડો કોઈને નથી પાડતું પણ પાછો જ વાગે અમારા છોકરા લેસન બેસન કરતા હોય ને આખો દી નડવાની વાત નથી કહેવાનું નહીં કાંઈ વાંધો નહીં વગાડો કાંઈ વાંધો નહીં વગાડો કાલ મારા ઘરે અવાજ આવશે ને વધારે એટલે હું 4 નંબરમાં ફોન કરી દઈશ ખાલી તમને એક વખત જાણ કરવા હારું દિનેશભાઈને બોલાવ્યા હતા કીધું એક વખત એને કહી દો કીધું અમારે કીધું ઘરે ડિસ્ટર્બ પડે દબાવવાની કોઈ એવી વાત નહીં તમારા પૂરતો આખો દી વગાડો કાંઈ નહીં વગાડો તમારી રીતે બરોબર થાય જ ને અમને નડશે એટલે આમ કરવી કાંઈ વાંધો નહીં વગાડો કહું છું ને વગાડો અમને નડે એટલે અમે ફોન કરી અમે કરી કાંઈ વાંધો નહીં કોઈને તમે આખો દી વગાડો તમારા પૂરતું એમ ઉપર આવી જાવ મારા ઘરે જાવ કેટલો અવાજ આવે ન વગાડી શકે કોઈ વધારે ન વગાડી શકે પાડોશીને ન નડી શકે કાંઈ વાંધો નહીં વગાડો અમને નડશે એટલે અમે ગાડી બોલાવીશું અમે નડવી ત્યારે તમે અમારામાં કેસ કરી દેજો એવી વાત જ ન કરવાની હોય એવી વાત જ ન હોય બાજવાની વાત જ નથી તમને પ્રેમથી નથી કીધું તમારે પૂરતું આખો દી વગાડો આ ધીમું વાગે અહીંયા કેટલો અવાજ આવે બાયણે કોનો આપણે રૂ નહીં ભરાવી અમને નડશે ને કાંઈ વાંધો નહીં વગાડો મકાનની વાત જ નહીં એ તો આપણા પ્રેમથી ને કહેવાનું જ હતું એક વખત કોઈ દિન જ બોલ્યા હો કાંઈ કોઈ વસ્તુ બાજવાની વાત એવી વાત નહીં તમને ક્યારે હું ક્યારે બોલ્યો એટલે તમે જ બોલ્યા હો હું કોઈ દી કાંઈ બોલ્યો તમે જ બોલશો તો વગાડો હજી ફાસ્ટ વગાડો તમારે વગાડવું હોય વગાડો કાંઈ વસ્તુ કાંઈ કહેવાનું થતું જ નથી આપણને નડે ને એટલે આપણે ગાડી બોલાવી લેવાય આપણે કહી દઉં
ઘરે વગાડતા હોય ને બહાર અવાજ બીજા નડે એટલો ન થવો જોઈએ. અહીંયા અત્યારે નથી રહેવાતો એટલો અવાજ આવે લ્યો. તમે તમારા પૂરતો તમે આખો દી વગાડો, અમને કાંઈ નડતું નથી. બાજવાની વાત જ નથી. હા થાય થાય બધું થાય, અમને નડશે ને એટલે થાય. હા બધું થાય કાયદેસર છે ને. ઘર ડેલી બાર અવાજ ન જાય ને એ નિયમ છે અત્યારે, તમને ખબર છે? નામ નથી, તમે રાડ્યું નાખવા માંડો ને એટલે દિનેશભાઈને બોલાવે. કીધું એનું હું કહીશ ને, કીધું હું કહીશ ને એટલે તરત તમે રાડ્યું નાખશો. ખબર હતી પછી અમારે રાડ્યું ન નાખવાની હોય એવું તમને કોણ કહે છે? પણ બાજવાની એમાં વાત જ નથી. જય શ્રી રામ. રાડ્યું નહીં બોલવાની, કાંઈ વાંધો નહીં. થેટથી ચાલુ હોય પણ થેટ બોલ, વાતચીત ચાલુ હોય ને યાદ ગીસામાં ચાલુ હોય. કાંઈ બોલો થેટથી કીધું ને યાદ રેકોર્ડિંગ ચાલુ છે, ગીસામાં ચાલુ જ હોય. વ્યવસ્થિત રીતે વાત કરે એમથી કહી દેવાનું છે. આપને નડે છે તો તમે અમને તમે ધડ દઈને મોઢામાંથી ગાળ્યું જ કાઢો. અમારા કોઈના મોઢામાં જ ગાળ નો આંગળો તમે એવું નહીં. આ રોજ ધબધબાટી બોલાવે ને